હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. વાગી ગયા છે સવારના 6:45. આજે તો ઉઠવામાં થોડું લેટ પણ થઈ ગયું છે. ફટાફટ બધું કામ પતાવીએ. લેવો દૂધ. ચલો પી લો. ચલ જલ્દી જલ્દી પી લે, વાન આવી જશે પછી. રૂહી મેડમ આપણા નાસ્તો કરી રહ્યા છે ને આ બાજુ રૂહીનો ટિફિન બોક્સ પણ રેડી થઈ ગયું છે. આજે ઉપમા બનાવ્યા છે, કાજુ બદામ છે અને બીજું ફ્રૂટમાં જમરૂક ભર્યા છે રૂહી માટે. વેરી ગુડ. શૂઝ પહેરવાના તો બાકી રહી ગયા. જા 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 જા. ચાલો, રૂહી મેડમ ગયા સ્કૂલ અને લાઈટ પણ જતી રહી. તો હું કરવા બેસી ગઈ છું લંચ. આજે તો ભાજી બને છે ગાઈસ. ઘરેથી લઈ આવેલી હતી, મમ્મીએ રોપી લીધી. ચાલો ત્યારે ભાજી સમારી નાખી છે તો ફટાફટ એને વઘારી દઈએ, બનાવી દઈએ ટિફિન. હમણાં સવારે એટલો કટોકટ ટાઈમ હોય છે ને, બહુ ગભરાવવું પડે છે. જરાક 10-15 મિનિટ તેમ થઈ જાય ને તો બધું અટવાઈ જાય છે. ટિફિન બનીને રેડી થઈ ગયું છે અને હું કરવા બેસી ગઈ છું નાસ્તો. આજે નાસ્તામાં છે ગરમા ગરમ ઉપમા. તો આજે ઉપમા બનાવી જોયા છે. એમ તો થોડા અલગ અલગ લાગે છે, જેવા ખાધા હતા એવા લાગતા નથી. ખાઈ જોઈએ. એમ તો ટેસ્ટમાં તો સારા છે. ખબર નહીં રૂહીને ભાવે છે કે કેમનું થાય છે. નાસ્તો કરીને હું આવી ગઈ છું વાડામાં. ગાઈસ જો મારા બધા કુંડા સુકાઈ ગયા છે, બધા છોડ. વેકેશનમાં પાણી, આ એક એડેનિયમ બચ્યું છે અને આ એક ઓર્કિડ બચેલું છે. બાકી બધા સુકાઈ ગયા છે. આ બાજુ બી શાકભાજી એટલી બધી રોપી હતી ને, આ એક ખાલી રીંગણનો એક છોડ બચ્યા છે, 1-2 દેખાઈ રહ્યા છે. બધા મરી ગયા. આ ઘરમાં એક ભાભી છે. એ ભાભી મારા વેકેશન ટાઈમમાં પાણી નાખી દેતા હતા કુંડામાં, પણ ભાભી ગયા છે રહેવા ગામ, એટલે આ વખતે બધા કુંડા સુકાઈ ગયા છે. ભાભીની ખોટ લાગી રહી છે. તું આવી ગઈ? આવી ગયું મારું છોકરું. ચોકલેટ તો ડેડીએ શું પ્રોમિસ કરેલું કે હું ઓફિસથી આવીશ એટલે લઈ આવીશ. આજે ખાધું તું? કેમ નહીં ખાધું? જા શૂઝ કાઢી દો પહેલા. શેમાં મૂક્યું છે? આમાં છે. કેમ નહીં ખાધું? આજે તો બધું એમનું એમ જ જો. આ ખાઈ ગઈ. હા, પણ આ ને આ બી ખાઈ જવાનું ને. સારું, જાઓ શૂઝ કાઢી દો. ચાલ, પછી શાક રોટલી ખાઈ લે. ખાઈ લો. રૂહી મેડમ આપણા આવી ગયા છે અને આજે તો ટિફિન એમને એમ લઈને આવી છે કે ઉપમા બનાવેલા હતા ગાઈસ યુટ્યુબમાં જોઈને પહેલી વાર. તો એટલા સારા નહોતા બન્યા, એમ તો ઠીક સારા હતા, એમ તો ચાલે. પણ રૂહી મેડમને નહીં ભાવ્યા. કંઈ નહીં, પાછા ટ્રાય કરીશું 1-2 વાર એટલે આવી જશે પછી. સારું, કંઈ નહીં, શાક રોટલી ખાઈ લે. ઓકે ગાઈસ, વાગી ગયા છે સાંજના 4 અને લાઇટ જતી રહેલી. હમણાં જ લાઇટ આવી છે. મારો ફોન પણ સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલે વ્લોગ પણ આખો દિવસ નહીં બનાવી શકી અને એમ પણ સૂઈ ગયેલા હતા. તો હમણાં જ ઉઠ્યા છે રૂહી જોડે. આજે ખબર નહીં, એમ તો સુરતમાં લાઇટ જતી નથી. આજે ખબર નહીં કેમ આટલો ટાઈમ. સવારે લગભગ રૂહી ગઈ ને સવારે સ્કૂલે ત્યારની ગઈ છે, તો હમણાં ડાયરેક્ટ હવે 3:30-4 વાગે જેવી લાઇટ આવી છે. આજે ખબર નહીં શું થયું છે.
તો ફાઇનલી આવી ગઈ છે, તો હાશ થઈ 5:30 વાગે સાંજે કપડાં નાખું છું. હમણાં શું કહેવાય, આજે લાઇટ જ નહીં હતી ને, હમણાં કપડાં ધોવાયા છે. ચાલો ત્યારે કરી લઈએ ડિનર. અને આજે ડિનરમાં છે દહીંવાળા ભીંડા અને સાથે છે ચોખાની રોટલી. ડિનર કરીને મેડમ ચાલ્યા ગયા છે બહાર રમવા માટે એના મોટા મોટા ફ્રેન્ડ્સ જોડે. તો અહીંયા કેવું છે, અમારી સોસાયટીમાં એના જેવું નાનું કોઈ છે જ નહીં, બધા એનાથી મોટા મોટા છે, એટલે બધા રૂહીના ફ્રેન્ડ મોટા મોટા છે. આ જો વાગી ગયા છે રાતના 12:15 અને મને ભૂખ લાગી છે, એટલે હું બનાવી રહી છું નાસ્તો મેગી. કેમ કે અડધી રાતે હવે શું બનાવું, ભૂખ લાગી છે જોરદાર, તો ફટફટ 2 મિનિટમાં મેગી જ બને. એટલે મેગી આપણી બનીને રેડી થઈ ગઈ છે. તો પહેલાં કરી લઈએ પેટ પૂજા. ગાઈસ વાગી ગયા છે 1:15. હમણાં તો રોજ જ 1-2 વાગે છે એડિટિંગ કરતાં. અને આજે લાઈવ આવવાનો વિચાર હતો, કીધેલું હતું કાલે આવીશું લાઈવ, પણ મોકો નહીં મળ્યો, બિઝી ડે હતો આજે થોડો. જોઈએ કાલે ટાઈમ મળે તો આવીશું. તો ચાલો, બહુ લેટ થઈ ગયું છે, હજી તો એડિટિંગ ચાલુ છે, અડધું કર્યું છે અડધું બાકી છે. મેડમ આપણા મસ્ત સૂઈ ગયા છે, હવે તો અડધી ઊંઘમાં હશે મેડમ. તો ચાલો હું પણ ફટાફટ એડિટિંગ ખતમ કરું અને સૂઈ જાઉં. મળીએ કાલે. આવડો વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. મળીએ કાલે નવા વ્લોગના સાથે. વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળ્યા કાલે. બાય ગાઈસ.